હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આવી ગયો છે તમારી સામે એક નવો ટોપિક લઈને, જેની અંદર આપણે શીખવાના છીએ આજે કે રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બનું ચોથો અને પાંચમો રૂપ કેવી રીતે બને છે અને તેના પરથી આપણે કોઈ પણ કાળ કેવી રીતે ઓળખી શકાય તેની આજે આપણે સમજ મેળવવાના છીએ. તો ચાલો જોઈએ આપણે વિડીયોમાં. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ હોય તે ક્રિયાપદના 5 વિભાગ પડે છે. 1 2 3 4 5 એટલે કે કોઈ પણ ક્રિયાપદના 5 રૂપો હોય છે. 1 2 3 4 અને 5, જેને આપણે અંગ્રેજીની અંદર V1 V2 V3 V4 અને V5 તરીકે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે જોવાના છીએ કે જ્યારે કોઈ પણ ક્રિયાપદનું ચોથું રૂપ કેવી રીતે બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે સૌથી પહેલા અહીંયા ક્રિયાપદ લખેલું છે ગો અને બીજું ક્રિયાપદ લખેલું છે પ્લે. તો જુઓ, જ્યારે કોઈ પણ ક્રિયાપદનું આપણે ચોથું રૂપ બનાવતા હોઈએ એટલે જે મૂળ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદને આપણે ing પ્રત્યય લગાડીએ એટલે ચોથું રૂપ બની જાય છે. દાખલા તરીકે ગો છે તો ગોને આપણે ing લગાડીએ તો બની ગયું ગોઈંગ. અહીંયા પ્લે મૂળ ક્રિયાપદ છે, એને આપણે ing લગાડીએ એટલે બની જાય પ્લેઇંગ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ચોથું રૂપ બનાવવું આપણા માટે બિલકુલ ઈઝી છે. હવે આગળ એક બીજું ક્રિયાપદ જોઈએ. દાખલા તરીકે અહીંયા આપેલું છે લાઈક. હવે જો લાઈકના પાછળ શું છે? ઈ. હવે ઈ લાગેલો છે એટલે આપણે ing લગાડતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે? કે લાઈક એ લખવાનો છે, ઈ લખવાનો નથી અને ing લગાડવાનું છે. તો અહીંયા થઈ ગયું લાઈકનું લાઇકિંગ. તો ગોઈંગ, પ્લેઇંગ, લાઇકિંગ. તો જ્યારે પણ આપણે ing લગાડતા હોઈએ ત્યારે જોવાનું મૂળ ક્રિયાપદને ing લગાડવાથી ચોથું રૂપ બને છે. પરંતુ અમુક ક્રિયાપદ એવા હશે કે જેને પાછળ ઈ હશે તો આપણે એ ઈને કાઢી અને પછી ing લગાડવાનો છે. બરોબર? અમુક ક્રિયાપદો એવા હશે, દાખલા તરીકે ગેટ. અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ આ ટી જે છે એને આપણે શું કહીએ છીએ? બોલો તો. કોન્સોનન્ટ. શું કહીએ છીએ? કોન્સોનન્ટ. અને એના આગળ શું છે? સ્વર. જ્યારે વ્યંજન હોય, કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ જો સ્વર હોય તો આપણે શું કરવાનું છે? જે વ્યંજન હોય એને એક વધારી દેવાનું છે. દાખલા તરીકે ગેટ, તો ગેટનું જ્યારે ચોથું રૂપ બનાવીશું તો આ રીતે ગેટિંગ. જો અહીંયા સ્વર વ્યંજન હતો, એના આગળ ઈ સ્વર હતો, તો આપણે શું કર્યું? એક ટી ઉમેરી અને ing લગાડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જ્યારે આપણે ચોથું રૂપ બનાવતા હોઈએ ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યારે કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદનું ચોથું રૂપ બનાવવા માટે મૂળ ક્રિયાપદને ing લગાડવાનું હોય છે. પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જો ક્રિયાપદની પાછળ ઈ લાગેલો હોય તો આપણે ઈને કાઢી ing લગાડવાનું છે. અને જો ક્રિયાપદનો છેલ્લો જે અક્ષર છે એ જો વ્યંજન હોય તો એની આગળ જો સ્વર હોય તો આપણે એ વ્યંજનને બેવડાવવાનો છે, એટલે કે એક વધારાનો લખવાનો છે. એટલે ગેટનું અહીંયા થઈ ગયું ગેટિંગ. તો અહીંયા એક ખાસ આ નિયમ હતો. બીજો નિયમ છે, જ્યારે કોઈ પણ ક્રિયાપદનું પાંચું રૂપ બનાવતા હોઈએ ત્યારે જે મૂળ ક્રિયાપદ છે ગો અથવા પ્લે, તો અહીંયા એક નિયમ છે. જ્યારે પાંચું રૂપ બનાવવાનું હોય તો આપણે જોઈએ કે જે ક્રિયાપદની પાછળ sh હોય, ch હોય, o હોય કે x હોય તેવા ક્રિયાપદોને es પ્રત્યય લગાડવાથી ક્રિયાપદનું V5 એટલે કે પાંચમો રૂપ બને છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 4 એક્ઝામ્પલ લીધા છે. જો ટીચ, ટીચનો જો છેલ્લો જે મૂળાક્ષર છે ch છે, તો જે ક્રિયાપદનો અંતે ch લાગેલો હોય તો આપણે એનો પાંચમું બનાવવું હોય તો આપણે યસ પ્રત્યય લગાડવો પડશે. તો ટીચનું શું થઈ જશે?
ટીચીસ. એ જ રીતે તમે જુઓ, જે ક્રિયાપદને પાછળ એસ નાખેલો હોય તો આપણે એને ઈએસ લગાડવાથી પાછળ બનશે. દાખલા તરીકે વિશ, તો વિશીઝ. જે ક્રિયાપદના પાછળ ઓ લાગેલો હોય તો આપણે એના ઈએસ લગાડીને પાછળ બનાવવું પડશે. તો જુઓ, ડુ, તેનો પાછળ બનાવવા માટે ઈએસ લગાડીએ તો શું બની ગયું? ડઝ. એ જ રીતે જે ક્રિયાપદના પાછળ એક્સ હોય તેવા ક્રિયાપદને પણ આપણે ઈએસ પ્રત્યે લગાડી અને પાછળ બનાવી શું? દાખલા મિક્સ, તેનું બનશે મિક્સીસ. તો અહીંયા જ્યારે કોઈ પણ ક્રિયાપદના 5 રૂપ બનાવવાના થાય ત્યારે આપણે જોવાનું મૂળ ક્રિયાપદ જે હોય છે એ મૂળ ક્રિયાપદનું ચોથું રૂપ બનાવવું હોય તો આપણે આઈએનજી પ્રત્યે લગાડીએ છીએ. પાંચમું રૂપ બનાવીએ તો આપણે એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવો પડે છે. એસ અથવા ઈએસ પ્રત્યે, અને અહીંયા આઈએનજી લગાડવું પડે છે. તો જ્યારે આઈએનજી ક્યારે લગાડવું હોય છે? તો જે ક્રિયાપદના પાછળ દાખલા તરીકે ગો છે તો મૂળ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડ્યું એટલે ગોઈંગ બની ગયું. પ્લે હતું તો મૂળ ક્રિયાપદને આઈએનજી લગાડ્યું, પ્લેઇંગ બની ગયું. જે ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈને કાઢી અને આઈએનજી લગાડવાનું છે. જો કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય અને આગળ જો સ્વર હોય તો આપણે એને બેવડાવવાનો છે, એટલે ગેટનું અહીંયા જો ગેટિંગ થયું. અને બીજો એક નિયમ છે, જ્યારે પાંચમું બનાવવાનું હોય તો આપણે મૂળ ક્રિયાપદ જે હોય એના પાસે જો સીએચ લાગેલો હોય, એસએચ લાગેલો હોય, ઓ લાગેલો હોય, એક્સ લાગેલો હોય તેવા ક્રિયાપદોને આપણે ઈએસ પ્રત્યે લગાડવાથી પાંચમું રૂપ ઇઝીલી બનાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બનું ચોથું અને પાંચમું રૂપ કેવી રીતે બને છે. તો કેવી રીતે બને છે તેના વિશે સમજણ મેળવી. હવે બીજો એક ટોપિક છે, તેના પરથી કાળ કેવી રીતે ઓળખી શકાય. આપણે કાળ કેવી રીતે ઓળખી શકીએ કે આ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, બરાબર, અથવા ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે. તો એને ઓળખવા માટે જો આપણે ક્રિયાપદો ના રૂપ વિશે ખબર હશે, એના વિભાગો વિશે ખબર હશે, એના પ્રકારો વિશે ખબર હશે તો આપણે ઇઝીલી કોઈ પણ ટેન્સ આપણે ઓળખી શકીશું. જો વાક્યની અંદર ક્રિયાપદનું પહેલું રૂપ હોય એટલે કે મૂળ રૂપ, જો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્રથમ રૂપ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ V1 હોય તો જો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ પ્રથમ રૂપ V1 હોય અને V5 ક્રિયાપદનો પાંચમું રૂપ, જે આપણે V5 કહીએ છીએ, V5 હોય તો સાદો વર્તમાન કાળ બને છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો નિયમ લખ્યો મેં કે જો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્રથમ રૂપ V1 હોય અને V5 હોય તો સાદો વર્તમાન કાળ બને છે. બરોબર. અહીંયા જુઓ કે જ્યારે ક્રિયાપદનું પહેલું રૂપ અને પાંચમું રૂપ જ્યારે કોઈ પણ વાક્યમાં વપરાયેલું હોય તો એ વાક્ય કયા કાળનું છે? તો સાદા વર્તમાન કાળનું બને છે. જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે I go to school. બીજું વાક્ય લઈએ અહીંયા, we play cricket. ત્રીજું વાક્ય લઈએ અહીંયા, she goes to school. ચોથું વાક્ય લઈએ, they play કબડ્ડી. અહીંયા જો આપણે 4 એક્ઝામ્પલ લીધા. I go to school, we play cricket, she goes to school, they play cricket. બરોબર. અહીંયા તમે જુઓ બીજું એક એક્ઝામ્પલ અહીંયા લખીએ આપણે કે he plays ખોખો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 2 3 4 અને 5 એક્ઝામ્પલ લીધા છે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે કે I go to school. તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ છે ભાઈ? પ્રથમ રૂપ. We play cricket ક્રિયાપદ કયું રૂપ છે? પહેલું.
she goes to school ક્રિયાપદનું કયું રૂપ છે આ પાંચમું, કારણ કે જે ક્રિયાપદને s અથવા es લાગે એટલે ક્રિયાપદ પાંચમું બને છે. they play cricket અહીંયા પણ ક્રિયાપદ કયું રૂપ છે પહેલું. અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગ્યો s પ્રત્યે s અથવા es પ્રત્યે લાગ્યો એટલે ક્રિયાપદનું કયું રૂપ બને છે પાંચમું રૂપ બને છે. એટલે કે જો વાક્યની અંદર ક્રિયાપદનું પ્રથમ રૂપ અથવા તો પાંચમું રૂપ જો વાક્યની અંદર વપરાયેલું હોય તો આપણને ખબર પડે કે સાદો વર્તમાનકાળનું વાક્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ક્રિયાપદ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કયો કાળ છે. દાખલા તરીકે કોઈ પૂછે કે આઈ ગો ટુ સ્કૂલ, બોલો બેટા આ વાક્ય કયા કાળનું છે? તો જો આપણે ક્રિયાપદોની જો આપણે સમજણ હશે, પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, ચોથું રૂપ અને પાંચમું રૂપ, જો ક્રિયાપદ આપણે વ્યવસ્થિત સમજાયેલા હશું તો આપણે કોઈ પણ કાળને ઇઝીલી ઓળખી શકીશું. તો અહીંયા જુઓ તરત તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ગો તો ક્રિયાપદ પહેલું રૂપ છે. જો પહેલું રૂપ હોય તો સાદો વર્તમાનકાળ, બરાબર. બીજું કે ભાઈ goes એ ક્રિયાપદ કયું રૂપ છે? એ સાથે es લાગેલો છે એટલે એનો મતલબ એ થયો કે ક્રિયાપદ પાંચમું રૂપ છે. એટલે કે જો વાક્યની અંદર ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 અને પાંચમું રૂપ એટલે V5 વપરાયેલું હોય તો આપણે સાદો વર્તમાનકાળ ઇઝીલી ઓળખી શકીએ છીએ. અને એક સૂત્ર બને એટલે દાખલા તરીકે V1 V5 ઇઝ ઇક્વલ ટુ સાદો વર્તમાનકાળ. આ એક સૂત્ર છે. આ સૂત્ર આપણે યાદ રાખીએ. આપણે જો ક્રિયાપદોના પાછળ ખબર હોય, એના વિશે સમજણ હોય તો આપણે એક આટલું સૂત્ર યાદ રાખીએ. V1 V5 ઇઝ ઇક્વલ ટુ સાદો વર્તમાનકાળ એટલે કે ક્રિયાપદ પહેલું અને પાંચમું રૂપ એટલે કે સાદો વર્તમાનકાળ બને છે. તો આપણે કોઈ પણ વાક્ય ઇઝીલી આપણે એને ઓળખી શકીએ. અને ઓળખી શકીએ એટલે એના ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય ઇઝીલી બનાવી શકીએ. એ આપણે આગળ જોઈશું. અત્યારે આપણે ક્રિયાપદોની એક સમજ મેળવવાની છે. હવે જુઓ, જ્યારે ક્રિયાપદનું બીજું રૂપ હોય એટલે કે V2, બરાબર, કયું રૂપ? V2. તો એના વિશે સમજાવવું કે V2 હોય તો કયો કાળ બને છે? તો અહીંયા લખીએ આપણે જો વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 વપરાયેલ હોય તો તે વાક્ય ભૂતકાળનું બને છે. જો અહીં એક વાક્ય લખ્યું મેં, એક આપણે વ્યાખ્યા લખી. જો વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ વપરાયેલું હોય તો તે વાક્ય ભૂતકાળનું બને છે. હવે અહીંયા એક વાક્ય બનાવીએ. દાખલા તરીકે she went to બાજાર. બીજું વાક્ય બનાવીએ they played cricket. અહીંયા જુઓ બંને વાક્યો જે છે, બંને વાક્યની અંદર ક્રિયાપદનું કયું રૂપ વપરાયેલું છે? V2 એટલે કે બીજું વપરાયેલું છે. અહીંયા જુઓ go, went, play, played. અહીંયા went વપરાયેલું છે, અહીંયા played વપરાયેલું છે. એટલે કે જ્યારે વાક્યની અંદર જો ક્રિયાપદનું બીજું રૂપ વપરાયેલું હોય અને જો આપણે સાહિત્યિક ક્રિયાપદો તૈયાર કરેલા હોય અને ક્રિયાપદોના રૂપો વિશે જો આપણને માહિતી હોય તો આપણે ઇઝીલી કયા કાળમાં છે તે શોધી શકીએ, ઓળખી શકીએ. તો અહીંયા જુઓ she went to બાજાર. તો went એ ક્રિયાપદનું કયું રૂપ છે? બીજું. played પણ ક્રિયાપદનું કયું રૂપ છે? બીજું. બીજું એક તમને ઇઝીલી ક્રિયાપદનું જો બીજું રૂપ ઓળખવું હોય તો આપણે કોઈ પણ ક્રિયાપદને ડી અથવા ઈડી લાગેલો હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે એક ક્રિયાપદનું કયું રૂપ છે? બીજું રૂપ છે. અને બીજું રૂપ હોય, બરાબર, એટલે કર્તા અને ક્રિયાપદ એટલે કે કર્તા પછી જે ક્રિયાપદ હોય ક્રિયાપદ ડી અથવા ઈડી લાગેલો હોય એટલે સમજી લેવાનું કે ક્રિયાપદનું કયું રૂપ છે? બીજું રૂપ. અને બીજું રૂપ હોય એટલે કયો કાળ? ભૂતકાળ. બરાબર. તો અહીંયા જ્યારે ક્રિયાપદ વાક્યની અંદર જ્યારે બીજું રૂપ એટલે કે ક્રિયાપદનું જ્યારે બીજું રૂપ વપરાયેલું હોય એટલે એ ભૂતકાળનું વાક્ય બને છે. એટલે કે ભૂતકાળ આપણે ઇઝીલી ઓળખી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોયું
કે ભાઈ કઈ રીતે ચોથું બને છે, કઈ રીતે પાંચમું બને છે અને કઈ રીતે આપણે કારને ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે. ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે, ત્રીજું રૂપ જો વાક્યની અંદર વપરાયેલું હોય બરોબર, તો એ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય છે. જુઓ દાખલા તરીકે આપણે જોઈએ કે જ્યારે વાક્યની અંદર વાક્યમાં ક્રિયાપદનું V3 રૂપ એટલે ત્રીજું રૂપ વપરાયેલ હોય તો પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ બને છે. બરાબર, અહીંયા જુઓ જ્યારે વાક્યમાં ત્રીજું રૂપ વપરાયેલું હોય તો પૂર્ણ વર્તમાન કાળ અથવા પૂર્ણ ભૂતકાળ બને છે. અને પૂર્ણ વર્તમાન કાળ હોય તેના ટૂંકના રૂપો તો આપણે આગળ શીખ્યા છીએ. પૂર્ણ વર્તમાન કાળના ટૂંકના રૂપો કયા છે? હેવ અને હેઝ. અને પૂર્ણ ભૂતકાળનું ટૂંકું રૂપ કયું છે? હેડ. એટલે કે જ્યારે વાક્યની અંદર હેવ હેઝ પ્લસ V3 અથવા હેડ પ્લસ V3 આવું વાક્ય જ્યારે હોય તો આપણે ઇઝીલી ઓળખી શકીએ કે આ વાક્ય પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ ભૂતકાળનું છે. જો હેડ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ હશે, હેવ અને હેઝ આપેલું હોય તો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય બનશે. એટલે કે ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ ઓળખી શકીએ છીએ. ક્રિયાપદના બીજા રૂપથી આપણે ભૂતકાળ ઓળખી શકીએ છીએ અને પહેલું અને પાંચમા રૂપથી આપણે વર્તમાનકાળ ઓળખી શકીએ છીએ. એટલે કે